કરવાનું છે તો કે આ વૃક્ષ કેવું છે? કઈ જગ્યાએ જોવા મળે? બરાબર. હવે આમાં બાષ્પસર્જન થાય છે કે આપણે આ તો અહીંયા આયલું છે એટલા માટે પાંદડા જોવા મળે. કદાચ આ વસ્તુ રણમાં હોય તો પાંદડા હોય નહીં. બરાબર. હવે આનો બાષ્પસર્જન દર જોવા માટે શું કરવું? કે આ એક ડાળી લઈ એના ઉપર આપણે હા બરાબર ચડાવી દઈએ. બરાબર. આને છે ને બરાબર. જો અત્યારે ઓલરેડી થોડું ખાવા માંડ્યું ભેજ, આના ઉપર ભેજ આવશે. બરાબર. એટલે આપણે આ જોયું. હવે આવી રીતે બીજી આપણી વનસ્પતિ હોય, આ અત્યારે રણની વનસ્પતિ છે. બરાબર. હવે આપણી વનસ્પતિમાં શું થાય એ જોઈ લે. બરાબર. હવે આ છે ને એ આપણા વિસ્તારની વનસ્પતિ કહેવાય. બરાબર છે. એટલે આના પાંદડા કેવા છે? મોટા છે બધા. જો છે ઓલાની સરખામણીમાં જો ઓર હતો અને રણની વનસ્પતિમાં પાંદડા હતા એની સરખામણીમાં આના પાંદડા કેવા છે? તો આનો બાષ્પસર્જન દર સૌથી વધારે હોય છે ને. આપણને દેખાય નહીં કે આમાંથી બાષ્પ છે નીકળી અને જો કાળા કાળા કલર બાષ્પ દેખાય ન દેખાય. એટલા માટે પ્રયત્ન આપણે શું કરશું કે આ પોલિથીનની કોથળી છે એના ડાળની અંદર બાંધી દેશું અને એકાદ કલાક જોશું, બંનેનો અભ્યાસ કરશું શું થાય જોઈએ. બરાબર. આને આપણે રાખીએ અંદર. આપણે બંધ કરીએ. થોડીક વાર માટે જોશું આપણે આના મેળાએ આના ઉપર પાણી ટીપા જોવા મળશે. હવે બંનેના ડાર્ક સરખામણી કરશું એમાં વધારે પાણી ટીપા જોવા મળે છે. રેડી?